કુંડાળું, ગોળ, વર્તુળ, સર્કલ કે તમે જે નામે ઓળખો તે, પણ આ દેશી ગુજરાતી શબ્દ છે અને આ જ નામની એક ગુજરાતી ફિલ્મ કુંડાળું હાલમાં જ રિલીઝ થઈ છે અને ગુજરાતી સિનેમાઘરોમાં ચાલી રહી છે. અને જે સારા દર્શકો છે, જેને કન્ટેન્ટ વાળી ફિલ્મ જોવામાં રસ છે અથવા જેમને થોડીક સારી ફિલ્મો જોવી ગમે છે, જેમાં માત્ર મનોરંજન હેતુ નથી, એવા લોકોને આ ફિલ્મ બહુ જ ગમી રહી છે. મેરે પાસ માલ સિનેમા વાત છે અનાથ મંગુની અને બોલી ન શકનાર, એટલે એને દેશી ભાષામાં આપણે બોબડો કહીએ, એ બોબડા વિકા ઉર્ફે વિકાસની. વિકાસના માને ખાસ કરીને એક એવી ઈચ્છા છે કે એના લગ્ન થાય, પરંતુ વિકાસના બાપુ એવું ઈચ્છે કે આપણે કોઈની પણ છોકરીને અંધારામાં રાખ્યા વગર, એ બોબડો છે એ બોલી નથી શકતો એવું કહેવાનું અને એવી રીતે જ જો એના લગ્ન થાય તો કરવાના. 2-3 જગ્યાએ વાત ચાલે છે, પણ આ જ કારણે વાત ભાંગી પડે છે. અંતે એક એવી વાત આવે છે જ્યાં બધું નક્કી થાય છે, પણ પછી ખબર પડે છે કે વિકાસ બોલી શકતો નથી, એટલે જે છોકરી મંગુ જે અનાથ છે, એના ભાઈ ભાભી અને એના સંબંધીઓ એની વાત કરવા આવ્યા છે. એ એમ કે અમારે તો છોકરીના લગ્ન કરવા જ છે, પરંતુ વિકા સાથે નહીં, એના કાકાના દીકરા સાથે. અનેક સામાજિક અટવામણો પછી લગ્ન થાય અને લગ્ન પછી ટૂંક જ સમયમાં એનો પતિ મૃત્યુ પામે. આખી વાર્તા નહીં કહું તમને હું, પરંતુ આ બેઝિક સ્ટોરી છે અને પછી જે તાણાવાણા થાય એની આ વાર્તા. મને જે માહિતી છે, મારી જે સમજ છે એ પ્રમાણે કુંડાળું શબ્દ મોટે ભાગે નેગેટિવ સેન્સમાં વપરાતો હોય છે. એને ટોળાના સંદર્ભમાં બી વાત થાય કે ગોળ કુંડાળું વળીને ટોળું બેઠું છે, અથવા કુંડાળામાં પગ પડી જવો, એટલે કોઈ એવી અજુગતી અથવા જે યોગ્ય નથી એવી જગ્યાએ જવું અથવા એવા લોકોના સંપર્કમાં આવવું. અહીં પણ સામાજિક કુંડાળાની વાત છે, સંબંધોના કુંડાળાની વાત છે, રીત રિવાજોના કુંડાળાની વાત છે અને માનવ મનની અંદર જે ગળમથલ ચાલે છે એના કુંડાળાની વાત છે. પરંતુ વાતમાં મુખ્ય સૂર તો પ્રેમ છે અને એ અવ્યક્ત પ્રેમની આ કથા. ફિલ્મની શરૂઆત અદ્ભુત, તમને પહેલી 30-35 મિનિટ સુધી એમ જ લાગે કે તમે કોઈ ઇન્ટરનેશનલ લેવલની ફિલ્મ જોઈ રહ્યા છો. એનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક, એના ગીતો, એની સિનેમેટોગ્રાફી, એનું સંકલન, ડાયલોગ, દિગ્દર્શન, અભિનય, એક પણ પાસાની તમે ભૂલ ન કાઢી શકો એવી પહેલી 35-40 મિનિટ. પછી એ આપણે પાછળથી વાત કરીએ. અને આ ઘટના ચક્ર સાથે સંકળાયેલી ફિલ્મ હાલ ગુજરાતી સિનેમાઘરોમાં ચાલી રહી છે. મને ગમી. એની વાર્તા બહુ સરસ છે, સંવાદો બહુ જ સારા છે. પટકથામાં મને ક્યાંક ઓટ દેખાઈ, એની આપણે ચર્ચા પછી કરીએ. ફિલ્મના લેખક છે રોહિત પ્રજાપતિ અને પ્રિયાંક ગંગવાણી, અને દિગ્દર્શક છે રોહિત પ્રજાપતિ. સિનેમેટોગ્રાફી અને સંકલન કર્યું છે સવ્યસાચી ભટ્ટાચાર્યએ. સંગીત આપ્યું છે વિપુલ બારોટ અને સ્વયં ગઢવીએ. ગીત રોહિત પ્રજાપતિ અને સ્વયં ગઢવી. અને મને જે સૌથી વધારે પાવરફુલ વાત લાગી એ એનું સાઉન્ડ ડિઝાઇન છે. માનવ ક્ષત્રિયનું સાઉન્ડ ડિઝાઇન પહેલી 35-40 મિનિટમાં એટલી અદ્ભુત તમને ગ્રીપ કરે છે આ ફિલ્મ
કે તમને એમ લાગે કે આ ફિલ્મ ચાલ્યા જ કરે ચાલ્યા જ કરે ચાલ્યા જ કરે. મેરે પાસ ના હૈ સિનેમા. હવે થોડીક બીજી વાત, મને જે ન ગમ્યું તે ઇન્ટરવલ પહેલાની ફિલ્મ અને ઇન્ટરવલ પછીની ફિલ્મ જાણે બે જુદી જુદી વાર્તાઓ પરથી બની હોય એવું પ્રાથમિક રીતે લાગે. જો કે અંતે છેડા મળે, પરંતુ બીજો હાફ જે પહેલા હાફની ઊંચાઈ આવી હતી એની સાપેક્ષમાં બહુ જ નીચો, એટલે તમને એ બેની વચ્ચેનો ડિફરન્સ દેખાય. બીજું, આ ફિલ્મ વર્ષ 2020માં કોરોના પછી શૂટ થયેલી અને મને જે માહિતી છે એમાં એવું છે કે ઘણા બધા શિડ્યુલમાં આ ફિલ્મ શૂટ થઈ છે, એટલે એ એક શિડ્યુલ પછી 2-4 મહિને બીજું શિડ્યુલ થાય તો એનો ડિફરન્સ પણ દેખાય છે. ત્રીજી વાત કે જે પહેલા હાફમાં ગ્રીપ આવી હતી એ બીજા હાફમાં કેમ છૂટી ગઈ, કેમ આવું થયું, એની ચર્ચા સર્જકોએ અને એમની ટીમે કરવી જોઈએ. ચોથી વાત કે પહેલા હાફમાં જે મંગુ હતી એ બીજા હાફમાં બદલાઈ, કારણ કે એ લગભગ 10-15-20 વર્ષનો જમ્પ બતાવ્યો છે. તો એ જમ્પને કારણે મંગુ બદલાઈ તો વિકો કેમ એનો એજ રહ્યો. અને મંગુ નું જે ફિઝિકલ સ્ટ્રક્ચર છે ફર્સ્ટ હાફનું અને સેકન્ડ હાફનું, એમાં બહુ જ મોટો ડિફરન્સ દેખાય છે. ચોથી વાત, પાંચમી વાત, પહેલા હાફમાં જે વિકાના મા બાપ હતા, હેપી ભાવસાર અને વૈભવ બીનીવાલે, એ બીજા હાફમાં ક્યાં ગયા એનો કોઈ જ ઉલ્લેખ નથી. એટલે ક્યાંક વાર્તા અધૂરી રહી ગઈ હોય એવું લાગ્યા કરે છે. મે બી આ લેખક દિગ્દર્શકની એક સ્ટાઇલ પણ હોય, પરંતુ મને આ વસ્તુ થોડીક ખટકી. છેલ્લે આ વાત પૂરી કરતા પહેલા ફરી કહીશ, વારંવાર કહીશ કે તમને સારી ફિલ્મ જોવામાં રસ હોય, જેમાં ખાલી મનોરંજનના નામ પર હાહા હી નથી કરવાની, જેની સ્ટોરી બેઝ ફિલ્મ હોય, મેકિંગ બહુ જ ટિપિકલ અને સરસ હોય, એવી ફિલ્મ તમને જોવામાં રસ હોય તો મંગુ અને વિકાની એક પ્રકારની જુદા પ્રકારની લવ સ્ટોરી કુંડાળું તમારા નજીકના થિયેટરમાં ચાલી રહી છે. આમે આપણે ઘણી બધી ફિલ્મો જોઈએ છીએ ને પછી એમ કહે છે કે આમાં મજા ના આવી. તો એક વસ્તુ હું તમને ચોક્કસ કહીશ કે તમે એવું નહીં બોલો કે આમાં મજા ના આવી, અથવા ફિલ્મ મેકિંગમાં એટલો સારો અને સક્ષમ પ્રયત્ન કરાયો છે કે તમને ક્યાંય એવું નહીં લાગે કે સર્જકો તમને ઉલ્લુ બનાવી રહ્યા છે. તો જરૂર જોજો તમારી નજીકના થિયેટરમાં ગુજરાતી ફિલ્મ કુંડાળું. મેરે પાસ ના હૈ સિનેમા.